કમોસમી વરસાદથી પીડિત ખેડૂતોની વહારે આવી કોંગ્રેસ, પણ કોંગ્રેસના ખેસ વિના ખેડૂતોના હમદર્દ બનવા નેતાઓને અમુક ખેડૂતોએ કરી અપીલ। જાહેર કરો, અરે માફ કરો ભાઈ, માફ કરો, ખેડૂતોના દેવા માફ કરો। અવિરત એક અઠવાડિયા સુધી પડેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશાઓને પાણીમાં તરબતર કરી દીધી। કપાસ, મગફળી, સોયાબીન સહિતના ખેતી પાકો નષ્ટ થઈ જતા કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવા માફીની માંગ સાથે ધરણા પ્રદર્શન શરૂ કરાયું છે। વડિયા અને બગસરા બાદ ધારી ગામમાં ખેતી બચાવો સત્યાગ્રહ આંદોલન કરીને સરકાર સામે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી અને પ્રતાપ દુધાતે આકરા પ્રહારો કર્યા હતા। ત્યારબાદ ધારી પ્રાંત કચેરીએ રેલી સ્વરૂપે હાથમાં પ્લે કાર્ડ લઈને સૂત્રોચ્ચાર સાથે દેવા માફીની માંગ કરવામાં આવી હતી। ત્યારે અમુક ખેડૂતે ભાજપ, કોંગ્રેસ કે આપ નહીં પણ ખેડૂતોની વાત કરજો તેવી શીખ કોંગી નેતાઓને આપી હતી ને સામે પરેશ ધાનાણીએ પણ કોંગ્રેસનો ખેસ નથી, ખેડૂતો માટે નીકળ્યા હોવાનું મોઢે જણાવી દીધું હતું। ત્યારબાદ 15 મુદ્દાઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું ને ખેડૂતોની વેદનાઓ વ્યક્ત કરી હતી। અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ, ધારી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા સમગ્ર જિલ્લાની અંદર ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત આજે ધારીના પાદરમાં અમે 2 કલાક પ્રતિક ધરણા કર્યા। આખાઈ ધારી તાલુકાના ગામમાંથી ખેડૂત આગેવાનોએ આવી અને જે કમોસમી માવઠાના કારણે નુકસાન થયું છે એની વ્યથા વ્યક્ત કરી। ખેડૂતોને સાંભળ્યા પછી એ વાત ઉડીને સામે આવી છે કે આજ કપાસ અને ખેતીના મુખ્ય અને ગૌણ પાક પકવતા ધારી તાલુકો અમરેલી જિલ્લાના ખેડૂતો 1 વીઘો કપાસની જણસ લેવી હોય તો વીઘે 3400 રૂપિયા ખેડનો ખર્ચો થાય, ખાતર બિયારણના 3570 જાય, દવા અને ફૂગનાશકના 2000 થાય, મજૂરીમાં 2900 ખર્ચાય, અન્ય ખર્ચો 6500 મળીએ તો 1 વીઘા કપાસમાં 18370નો તો ખર્ચો કરી ચૂક્યા છે। એ જ રીતે સરેરાશ સારા ઉત્પાદનની આશા હતી। 1 વીઘે 20 મણ કપાસનું ઉત્પાદન ગણીએ તો 31,640 રૂપિયો ટેકાના ભાવ મુજબ કિંમત થાય। આજ કમોસમી માવઠાના કારણે ખેડૂતોને મજૂરી સહિત ઉપજ નો કોળિયો મોઢેથી આવીને છીનવાનો છે, સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે। એમ મુખ્યત્વે મગફળીનું વાવેતર કરનારા ખેડૂતો છે 1 વીઘે 2400 રૂપિયા ખેડનો ખર્ચો, ખાતર બિયારણના 4930, જંતુનાશક ફૂગનાશક દવાના 1990, મજૂરી ખાતે 4560 અને અન્ય તમામ ખર્ચાઓ 3475 ગણીએ તો 17355 રૂપિયાનો ખેડૂત આ સિઝનમાં હાલ પર્યત મગફળી ઉછેર માટે ખર્ચો કરી ચૂક્યો છે। ખૂબ સારા વરની અપેક્ષા હતી પણ સરેરાશ 1 ખાંડી ઉતારાની ગણતરી કરીએ તો 20 મણના ટેકાના ભાવે ગણતરી કરીએ તો 29,000 અને 40,000 રૂપિયાનો તો માલ છે। એ મગફળીના દરેક પોપટે મૂછું ફૂટી ગઈ, કોટા ફૂટી ગયા, પાથરા તણાઈ ગયા અને પાલો પણ ગયો। આજ 1 વીઘો પાલો વેચીએ તો ખેડૂતોને 5-6 હજાર રૂપિયા પાલાની ઉપજ થાય। હિસાબ કરીએ ને તો ખેડૂતોને મગફળી ઉત્પાદનમાં એનો ખર્ચો, ઉત્પાદન અને પાલાને મળીને 51,395 રૂપિયાનું સરેરાશ વીઘે નુકસાન ગયું છે। આમ કપાસ અને મગફળીના ખેડૂતો એ વીઘે 50,000 જેવું ભારે મોટું નુકસાન કમોસમી માવઠાના કારણે ભોગવવું પડ્યું છે। મોઢે આવેલો કોળિયો છીનવાનો છે, ખેડૂતો દેવાના બોજ નીચે દબાયેલા છે। ત્યારે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે સરકાર સેટેલાઇટથી સર્વેના નાટક બંધ કરે, જાહેર પંચરોજ કામ સર્વે કરાવે, ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરે, ખેડૂતોને વીઘે 50,000 જેવું સરેરાશ નુકસાન ગયું છે ત્યારે એ ગણતરીને ધ્યાને લઈ ખેડૂતોની પાક નુકસાનીનું સંપૂર્ણ વળતર ચૂકવે। વધો ઘટો પાક ક્યાંક ખેડૂતની પાસે રહ્યો તો ટેકાના ભાવની ખરીદી બંધ છે। સરકાર સત્વરે ટેકાના ભાવે ખરીદીના કેન્દ્રો તાલુકે શરૂ કરાવે। ટેકાની ખરીદીની અંદર વરસાદના કારણે પાકની ગુણવત્તા જોખવાય છે ત્યારે પાક ગુણવત્તાના ધોરણો હળવા કરે અને માથાદીઠ ટેકાના ભાવે ખરીદીની મહત્તમ મર્યાદા રદ કરે સહિત 15 જેટલા અમે મુદ્દાઓને લઈ પ્રાંત ધારી મારફત, કલેક્ટર અમરેલી મારફત રાજ્યમાં સૂતેલી સરકારને અમારો સંદેશો પહોંચાડવા વિનંતી કરી છે। મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ખેતી બચાવો સત્યાગ્રહ ગઈકાલે વડિયાના પાદરથી શરૂઆત થઈ, વાયા બગસરા આજે ધારી પહોંચ્યા છીએ અને 8 તારીખ સુધીમાં આખાઈ જિલ્લાના તમામ તાલુકામાં ગામડેથી ખેડૂતો આવી કમોસમી માવઠાથી જગતનો તાત જ્યારે જીવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે જગતના તાતની આજ હાકલ પડી છે, સૌના સહકારની જરૂર પડી છે। એ વાત લઈ અને અમે ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છીએ।
ખેડૂતોનો ભારે મોટો આવકાર મળી રહ્યો છે. ખેડૂતો સંગઠિત થઈ રહ્યા છે, નાત જાત ભાતના વાડાઓ તોડી રહ્યા છે. રાજકીય વાદ વિવાદથી પર સૌ ખેડૂતો એક છત્ર નીચે ભેગા થાય અને જગતના તાતને જીવાડવા માટે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત ખેડૂતોની મુખ્ય 15 માગણીઓને બળ પૂરું પાડે એવી વિનંતી કરીએ છીએ. આવતા દિવસોમાં જેને મત જ્યાં આપવો એને આપજો. આ મત માટે નથી, ખેડૂતોના જીવનની આશ બાંધવા માટેની લડાઈ છે. ત્યારે આપ સૌનો સહયોગ મળે એવી વિનંતી કરું છું. થેન્ક યુ વેરી મચ. અમરેલી જિલ્લામાં આજે બીજો દિવસ, ગઈકાલે વડિયા, બગસરા અને અત્યારે ધારી મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા અને આવેદનો અને ધરણા, બપોર પછી ખાંભાથી લઈને આખો રૂટ જે ગઈકાલે કીધું એ પ્રમાણે ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહ. અને આ સત્યાગ્રહની અંદર એક જ પ્રકારની માંગ, એક જ વાત કે ફક્ત ખેડૂતના દેવા માફ કરો, બાકીની વાતો બંધ કરો. ખેડૂતના દેવા માફ થશે તો હું મુખ્યમંત્રી શ્રીનું અમરેલી જિલ્લામાં સન્માન કાર્યક્રમ રાખીશ. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોનો દેવા માફી થશે તો હું સન્માન કાર્યક્રમ રાખીશ. ભાજપના લોકો મારફત એક સંદેશો આપવા માંગુ છું કે તમે તમારા સરકારની અંદર કે આપણી સરકારમાં રજૂઆત કરો. ખેડૂતોને એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે જ્યાં બેઠા હો, જ્યાં સાંભળતા હો, તમારા ગામના સરપંચો પાસે લેટર લખાવો દેવા માફીનો. તમારા તાલુકાના સભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો. તમારા જિલ્લા પંચાયતના સભ્ય પાસે લખાવો લેટર દેવા માફીનો. તમારા ધારાસભ્ય પાસે લેટર લખાવો દેવા માફીનો. સાંસદ મારફત લખાવો લેટર દેવા માફીનો. જેટલા ખેડૂતો માટે લેટર લખશે એના પણ હવે હું સન્માન કરીશ. ગઈકાલે મેં વાત કરી એ પ્રમાણે કે બિન રાજકીય ફક્ત ખેડૂત સિવાયની બીજી કોઈ વાત નહીં, ખેડૂતનું હિત થાય એ જ અમારો ધ્યેય છે. એના ભાગરૂપે આજે અમે બીજા દિવસે ખૂબ મજબૂતાઈથી આગળ વધી રહ્યા છીએ. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.